આજથી થોડાક દિવસ પહેલાં વડોદરાના કરજણના ધારાસભ્યના પુત્ર પર આદિવાસી યુવકોને ઢોર માર માર્યાના આરોપ લાગ્યા હતા અને આને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે કરજણના નારેશ્વર પોલીસ સ્ટેશન બહાર આદિવાસી સમાજે વિરોધ નોંધાવ્યો। શું કહી રહ્યા છે મામલે આદિવાસી આગેવાન, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં કરજણના ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલ પર આરોપ લાગી રહ્યા છે કે તેમણે આદિવાસી સમાજના યુવકોને ઘરે બાંધીને ઢોર માર માર્યો અને આ ઘટનામાં નટવરભાઈ નામના વ્યક્તિને ઈજાઓ પણ પહોંચી છે। આ મામલે આદિવાસી સમાજના લોકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। ઋષિ પટેલ સામે પગલાં લેવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે। આને લઈને ભરૂચના આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા સંદીપ વસાવા પણ લડાયક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે। આજે જે સ્થાનિક નારેશ્વર પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા, ન્યાયની માંગ કરવામાં આવી ને આ જે ઘટનાક્રમ આદિવાસી સમાજના યુવકો સાથે બન્યો છે તે મુજબ એટ્રોસિટી એક્ટ તેમજ અલગ અલગ કલમો હેઠળ ધારાસભ્યના પુત્ર સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ ઉઠી। આ મામલાના સંદર્ભમાં આદિવાસી નેતા સંદીપ વસાવા દ્વારા ગંભીર આક્ષેપો પોલીસ ઉપર કરવામાં આવ્યા છે ને પોલીસ જે રીતે વર્તન આદિવાસી સમાજ સાથે વર્તી રહી છે તેને લઈને તેમણે શું પ્રતિક્રિયા આપી તે સાંભળો। હું સંદીપ વસાવા, સામાજિક આગેવાન આદિવાસી સમાજમાંથી આવું છું। હમણાં 3 થી 4 દિવસ પહેલાં નારેશ્વરના બકાપુર ગામે જે એક ઘટના ઘટી હતી કે જેમાં 2 આદિવાસી અમારા જે ભાઈઓ છે એમને ધારાસભ્ય શ્રી અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને એમના સાથીઓ દ્વારા અત્યંત ક્રૂરપૂર્વક ઊંધા લટકાવીને ડીઝલ ચોરીનો આરોપ લગાવીને માર મારવામાં આવ્યો હતો। આટલી બધી દેખીતી ઘટના ઘટી છે। વિક્ટિમ છે એ જાતે સ્ટેટમેન્ટો આપે છે, તેમ છતાં પણ નારેશ્વર પોલીસ છે એ આ બાબતમાં હજુ કોઈ પણ જાતની તપાસ કે કાર્યવાહી કરી નથી। આજે અમે સમગ્ર સમુદાયના લોકો આગેવાનો આજે જ્યારે રજૂઆત કરવા આવ્યા છે ત્યારે પણ અહીંના જે ડીવાયએસપી છે એ એવું કહે છે કે અમે તપાસ કરીશું અને અમે એવું કહેવા માંગીએ છીએ કે શું અમે આદિવાસી છે એટલા માટે તમે લોકો અમારી સાથે આવું કરી રહ્યા છો? આજે આ જ ઘટના જો ભાજપના નેતાના પુત્ર સાથે થયો હોત તો રાજ્યના ગૃહમંત્રી તરત વરઘોડા કાઢવાની વાત કરત અને 24 કલાક પણ ના થતા અને આ જે એની જગ્યાએ જો આદિવાસી યુવાન હોત તો એમને બેરહમીપૂર્વક પકડી અને એમને જાહેરમાં સરઘસ કાઢ્યો હોત। અમે અહીંયાથી હિંમત હારવાના નથી। અમે ન્યાય માટે હાઈકોર્ટના શરણે પણ જઈશું, પરંતુ કહેવા માંગીએ છીએ કે આ દેશમાં આદિવાસીઓ સાથે અન્યાય થતો આવ્યો છે, થાય છે અને થતો રહેશે, પરંતુ અમે ક્યારેય પાછીપાની કરવાના નથી। અમે શાસન પ્રશાસન પર અમે ભરોસો રાખીને આવ્યા હતા કે અમને અમારા ભાઈઓને ન્યાય મળશે, પરંતુ અહીંયા પણ અમને પોલીસની ભૂમિકા શંકાની દાયરામાં સ્પષ્ટ દેખાઈ રહી છે। આપણે સાંભળ્યા હતા ભરૂચના આદિવાસી નેતા સંદીપ વસાવા। હાલ તેમના સણસણતા આરોપો સામે આવ્યા છે અને તેઓ દ્વારા જે આક્ષેપો પોલીસ ઉપર લગાવવામાં આવ્યા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે। નારેશ્વર પોલીસ જોવું રહ્યું કે આ મામલામાં જે ધારાસભ્યના પુત્ર પર આક્ષેપો થઈ રહ્યા છે તે મુજબ શું પગલાં લે છે, ગુનો નોંધવાની હિમાયત કરે છે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે। કેમ કે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે ઢોરમાર મારવાના ને જે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે તેઓ ખુદ જુબાની આપી રહ્યા છે, છતાં આ મામલે હજી સુધી ફરિયાદ થઈ નથી। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।